નડિયાદમાં નશીલા પદાર્થ પીધા બાદ 3 લોકોના મોતનો મામલો। જવાહરનગર વિસ્તારમાં મોડી રાત સુધી પોલીસના ધામા। નડિયાદમાં નશીલો પદાર્થ પીવાથી 3 લોકોના મોતનો મામલો। જવાહરનગર વિસ્તારમાં મોડી રાત સુધી પોલીસના ધામા। કેટલાક ઇસમોને પોલીસે અટકાયત કરી નડિયાદ શહેર પોલીસ મથકે લઈ જવાયા। ઘટનાને પગલે સ્ટેટ વિજિલન્સની ટીમોના પણ નડિયાદમાં ધામા। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આજે નડિયાદની મુલાકાત લે તેવી શક્યતા। સમગ્ર ઘટનાને લઈ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ। બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન પોલીસના વહીવટદારોને લીધા આડે હાથ। અમને ફોન ઉપર એવી જાણકારી મળી કે નડિયાદની અંદર દારૂ પીવાથી 3 વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે અને તેમને સિવિલ લઈ જવામાં આવ્યા છે। એટલે અમે તાત્કાલિક સિવિલ આવતા સિવિલના ડોક્ટરોને મળ્યા અને તેમના પરિવારજનોને મળ્યા। પરિવારજનોના કહેવા પ્રમાણે કે તેમણે કોઈ એવું એક પ્રવાહી પીધું છે કે જેને કારણે તેઓ બેભાન થઈ ગયા। તેઓને તરત 108 દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને હોસ્પિટલમાં લાવ્યા। અહીંયા ડૉક્ટરને પણ પૂછ્યું ત્યારે એમને મૃત જાહેર કર્યા છે। પણ બહારથી એવું જાણવા મળેલ છે કે આ બધાએ દેશી દારૂ પીધેલો લાગે છે, જેને કારણે આ 3 મૃત્યુ થયું છે। કોની બેદરકારી જોવા જઈએ ને તો બેદરકારી એમાં અમુક પોલીસ કોન્સ્ટેબલો કે જે વહીવટદારો છે એમની એમાં જવાબદારી આવે। કદાચ ઉપરના અધિકારીઓને ધ્યાનમાં નહીં રાખીને આ લોકો આ ધંધા વર્ષોથી કરતા આવ્યા છે। ગઈકાલે પણ આવી ઘટના બની હતી, જે દારૂની મહેફિલ મારતા હતા અને એને અકસ્માત સર્જ્યો હતો એક કાર ચાલકે। આજે ફરી એકવાર આ દારૂને લઈને ઘટના બની છે। વારંવાર આ પ્રકારની દારૂની ઘટના બને છે, તો આ મામલે તમે શું તમારું કોંગ્રેસ પક્ષ તરીકે શું? જો મારું કહેવું છે કે અત્યારે નડિયાદની અંદર રામકથાનું આયોજન કર્યું છે। દેશ વિદેશથી અને આજુબાજુથી લાખો લોકો અત્યારે નડિયાદમાં રામકથા સાંભળે છે। સંતરામ મહારાજની વિશ્વ વિખ્યાત પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલની જન્મભૂમિ છે। આપણી આજુબાજુ ડાકોરના ઠાકોર બિરાજે છે અને એક બાજુ લક્ષ્મીનારાયણ બિરાજે છે। ત્યારે આ નડિયાદની અંદર વર્ષોથી જ્યારે દેશી દારૂ ગળાતો હોય ત્યારે જવાબદારી એ નેતાઓની પણ આવે અને જે વર્ષોથી હજુ ફરી કહું છું 24 વર્ષોથી નડિયાદની અંદર કોઈ એક નેતાના આશીર્વાદથી રહેલા એવા પોલીસ કર્મીની પણ 100% જવાબદારી ઊભી થઈ શકે છે। ગુજરાત સરકારને તમારું શું કહેવું છે? મારું ગુજરાત સરકારને કહેવું છે કે અમે જવાબદાર એવા વહીવટદારો તથા આ બુટલેગરોને કાયમ માટે નાથવામાં આવે અને વર્ષોથી આ જગ્યા ઉપર દારૂ વેચાય છે, એટલે નડિયાદની પવિત્ર ભૂમિ ઉપર તો આ બંધ થવું ખૂબ જરૂરી છે।